નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 ફિકર આપનીમાં આપનું સ્વાગત છે। આજે ફિકર આપનીમાં સૌથી પહેલા ફિકર દેશના હવામાનની કરીએ। ફરી એકવાર ગરમીની સિઝનમાં જ હવે 17 રાજ્યોમાં વાવાઝોડાનું એલર્ટ આપવામાં આવ્યું છે। ફિકર એ વાતની છે કે રાજસ્થાનમાં વીજળી અને તોફાનના કારણે 2ના મોત થઈ ચૂક્યા છે અને હજી પણ 2 દિવસ પછી MP અને UP સહિત 6 રાજ્યોમાં હીટ વેવની આગાહી છે। ત્યારે આપણે ત્યાં એ જાણી લઈએ કે કયા કયા રાજ્યોમાં એલર્ટ છે અને આપણે ત્યાં એટલે કે ગુજરાતમાં સ્થિતિ કેવી છે તે પણ જોઈ લઈએ। આ દ્રશ્યો જુઓ। ગરમીની સાથે આ એક નવું તોફાન લોકોને પરેશાન કરી રહ્યું છે। હકીકતમાં હવામાન વિભાગે મધ્યપ્રદેશ, UP અને બિહાર સહિત 17 રાજ્યોમાં વાવાઝોડા અને તોફાનનું એલર્ટ જાહેર કર્યું હતું। સાથે જ રાજસ્થાનમાં ધૂળની ડમરીઓ ઉડી શકે તેવી ચેતવણી આપવામાં આવી છે। તેની અસર દિલ્હી સુધી જોવા મળી શકે છે એવું કહેવાયું હતું। તેની અસર આ રાજ્યોમાં જોવા મળી। શનિવારે રાજસ્થાનમાં વીજળી પડવા અને તોફાનને કારણે 2 લોકોના મોત થયા હતા। ખેતરમાં કામ કરી રહેલી એક મહિલાનું વીજળી પડતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે 3 લોકો દાઝી ગયા હતા। તે જ સમયે સિહોરીમાં શુક્રવારે મોડી રાત્રે આવેલા જોરદાર વાવાઝોડાને કારણે ઝાડ પરથી એક મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો। હવે એ પણ જાણી લઈએ કે આગામી 24 કલાક આ વાવાઝોડા કે તોફાનની અસર કેવી રહેશે। આગામી 24 કલાકમાં ઉત્તર પ્રદેશના 47 જિલ્લાઓમાં એલર્ટ। ઉત્તરાખંડ, UP, બિહાર, હરિયાણા, પંજાબમાં વાતાવરણમાં પલટો, વીજળી સાથે કરા પડવાની શક્યતા। બિહારના 24 જિલ્લાઓમાં તોફાન અને વરસાદની ચેતવણી, જેમાં પટનાનો પણ સમાવેશ થાય છે। મધ્યપ્રદેશના 24 જિલ્લામાં વરસાદની શક્યતા। આ તરફ ઉત્તર પ્રદેશના વારાણસીમાં વાતાવરણે પલટી મારી છે, જેના કારણે ધૂળ ભરેલી આંધી તોફાન ચાલી રહ્યું છે। આ આંધીને કારણે રસ્તા પરના મોટા હોર્ડિંગ્સ, પોસ્ટર્સને નુકસાન પહોંચ્યું અને લોકોને પણ પરેશાની થઈ। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચક્રવાતી પરિભ્રમણ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના ટ્રોફની પ્રવૃત્તિ ઓછી થયા પછી તીવ્ર ગરમીની અસર શરૂ થશે। 15 એપ્રિલ પછી રાજસ્થાન, પંજાબ, હરિયાણા, દિલ્હી, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં ગરમીનું મોજું આવવાની સંભાવના છે। આ સમયગાળા દરમિયાન તાપમાન 40 ડિગ્રીથી વધુ પહોંચી શકે છે, તો રાજસ્થાનમાં 14 અને 15 એપ્રિલના રોજ પશ્ચિમ ગરમીનું મોજું આવવાની શક્યતા છે। राजस्थान के ज्यादातर इलाकों में मौसम मुख्यतः शुष्क रहेगा। अगले 4-5 दिनों तक ड्राई रहेगा और तापमान में फिर से 2 से 4 डिग्री सेल्सियस की बढ़ोतरी होगी। साउथ वेस्ट राजस्थान यानी जैसलमेर और आसपास के क्षेत्रों में एक बार फिर 14-15 अप्रैल को अधिकतम तापमान 43 से 44 डिग्री सेल्सियस तक रिपोर्ट होगा। यानी कि राजस्थान में एक बार फिर हीट वेव का एक नया स्पेल, यानी कि जो हीट वेव का नया स्पेल है वो 14-15 अप्रैल से पश्चिमी राजस्थान के सीमावर्ती क्षेत्रों से शुरू होगा। इसके बाद यदि देखें तो 16 अप्रैल के आसपास में सीमावर्ती क्षेत्रों में अधिकतम तापमान 45 से 46 डिग्री सेल्सियस भी रिपोर्ट हो सकता है। यानी कि जो हीट वेव का जो दौर है या हीट वेव की तीव्रता है, इसमें 15 अप्रैल के बाद बढ़ोतरी होगी। આ સિવાય પણ અલગ અલગ રાજ્યોમાં શું થયું છે એ પણ સમજીએ તો બાંકે બિહારી વૃંદાવન મંદિરની બહાર કરા પડ્યા। ઇન્દોરમાં વાદળછાયું વાતાવરણ, હળવો અને ઝરમર વરસાદ। શનિવારે સાંજે મોહાલીમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો। ઓડિશાના પુરીમાં ખરાબ હવામાન વચ્ચે ભારે પવન ફૂંકાયો। આમ દેશના 17 રાજ્યોમાં તો વાતાવરણના પલટાને કારણે જનજીવન ખોરવાયેલું જણાઈ રહ્યું છે। આ તરફ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પણ કમોસમી વરસાદ। ગુજરાતમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। રાજ્યમાં અચાનક બદલાયેલા વાતાવરણને પગલે હવામાન વિભાગ દ્વારા રવિવાર સુધીમાં અમદાવાદ, આણંદ, સુરત, અમરેલી અને ભાવનગર સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરી હતી। વાતાવરણને પલટાએ કેરી ઉત્પાદક ખેડૂતોની ચિંતા વધારી છે। માવઠું થવાની સ્થિતિમાં કેરીના પાકને નુકસાન થવાની આશંકા છે। બ્યુરો રિપોર્ટ, TV9।